વજન ઘટાડવા માંગો છો, કંઈ ખબર પડતી નથી, તો શું કરવું જોઈએ? તો શું છે કે અમુક જે આજે તમને હું અમુક નિયમો કહીશ કે જે સિમ્પલ છે અને ઇઝી છે અને બધા કરી શકે છે. જો તમે આ પ્રમાણે ચાલશો તો તમને ડેફિનેટલી કંઈ ને કંઈ 15 થી 20 દિવસમાં ફાયદો દેખાવાનો છે જ. તો શું પહેલા તો તમારે શું કરવું પડે? તો તમારે શું જમતા પહેલા આપણે જનરલી 2 ટાઈમ જમતા હોય છે, 2 થી કદાચ કોઈ 3 ટાઈમ જમતું હોય છે. પણ હું તો કહું કે ચલો 2 ટાઈમ બધા જમે છો. તો જમતા પહેલા શું કરો? જે આપણું રૂટીન જમે છે શાક, રોટલી, દાળ, ભાત એના એ જમતા પહેલા આપણી શરૂઆત શું કરવું જોઈએ? શરૂઆત આપણે જમતા પહેલા કાચા કચુંબર જે ગાજર, મૂળા, ટામેટા, કાકડી અથવા કદાચ કોઈકને ફ્રૂટ્સ ભાવે તો જે મળી શકે જેમ કે સફરજન, કેળા, કેરી જે તમને માર્કેટમાં અવેલેબલ હોય તમારા ટાઈમમાં અને જે મળી શકતા હોય પહેલા શું કરવું છે એ ડીશ ખાઓ. પહેલા 1 થી 2 ડીશ એ ખાઓ એટલે શું તમારા પેટમાં પેટ તમારું થોડું આ કચુંબર ને કાચા ફ્રૂટ્સથી ભરાયેલું લાગે તમને અને તમે શું છે કે ઓવર ઇટિંગથી બચી જાઓ. ઓવર ઇટિંગ એટલે કે વધારે પડતું જમવાથી બચી જાઓ. તમને થોડું પેટ આનાથી ભરાઈ જાય તો બીજું તમને ફાયદો શું થાય તો કે તમે જો આ કચુંબર ને કાચા શાકભાજી ખાઓ તો તમારા શરીરમાં શું ફાઈબર્સ વધારે આવે, એન્ટીઓક્સિડન્ટ્સ વધારે આવે, વિટામિન્સ વધારે મળી રહે અને શું છે કે તમે આ ખાઓ એટલે આમાં કેલરી બિલકુલ નહિવત હોય. કઈ કેલરી એટલી બધી હોતી નથી અને આપણા શરીરમાં શું છે કે જ્યારે બી આપણે વજન ઘટાડવું હોય તો આપણા શરીરમાં આપણે શું છે કે કેલરી મેન્ટેન કરવી જ પડે. હવે બીજું શું છે કે તમે 2 ટાઈમ જો આવી રીતે ચાલુ કરશો, આપણું જે જમવાનું રૂટીન છે થોડું ઓછું કરતા જાઓ, ઓછું ખાઓ કે શાક, દાળ ને ભાત એ બધું ઓછું કરો અને આ જે જમવાનું છે આપણું જે મેન આ જે કાચું કચુંબર છે, શાકભાજી છે, કાચા જે શાકભાજી અમુક લોકો ખાઈ શકે એ હોય કાં તો ફ્રૂટ્સ હોય જે તમને મળી શકે એ તમે એનાથી જો પેટ થોડું ભરવાનું રાખો તો તમને ડેફિનેટલી કંઈ ને કંઈ ફાયદો થાય. એટલે પછી બીજો એક નિયમ એવો છે કે દિવસ દરમિયાન તમે શું થોડું પાણી વધારે પીવાનું રાખો. હવે પછી ત્રીજો નિયમ એવો છે કે તમે જ્યારે બી તમને દિવસ દરમિયાન ક્યારેક ભૂખ લાગે કે તમને કોઈ બી ભૂખ લાગે તો તમે શું કરો છો? જે ખોટી જે કેલરીના ભંડાર કહેવાય જેવું કે ચોકલેટ, આઈસ્ક્રીમ, લડ્ડુ, મીઠાઈઓ હોય કાં તો પછી તમને ડેરી આઈટમો હોય જે ગળે એટલે મીઠી આઈટમોમાં શું કેલરી હાઈ હોય. તમે નાનો આમ તો પીસ લો તો 200 થી 300 કેલરી આવી જતી હોય આપણા પેટમાં. એટલે કે આ જે એવોઇડ કરવા જોઈએ, આમાં બધું વસ્તુથી તમારે દૂર રહેવું જોઈએ. બીજું ઘણા લોકોને શું ટેવ હોય છે કે દિવસ દરમિયાન જે તળેલી વસ્તુ હોય સમોસા, કચોરી, ભજીયા અને પૂરી ને જે બધું ખાય એટલે આમાં પણ હાઈ કેલરી હોય છે. આ બી 300 થી 400 નાના નાના પીસમાં 300 ની આસપાસ કેલરી હોય. પેલી મીઠી આઈટમમાં બી 300 ની આસપાસ. હવે ઘણી વખત તો એ બી એવોઇડ કરવું જોઈએ દિવસ દરમિયાન. ઘણી વખત શું ડેરી આઈટમમાં બી હાઈ કેલરી હોય છે. તમે દૂધ, દહીં, છાશ સુધી ચાલી શકો કે એમાં એટલી બધી 50-60 કેલરી હોય છે પણ આગળ જે આઈટમો બનતી હોય માવા અને માવાની મીઠાઈઓ ને ઘી ને માખણ ને એ બધું એવોઇડ કરવું જોઈએ કે એમાં હાઈ કેલરી. એટલે તમને એટલી ખબર હોવી જોઈએ કે મારે શું શું એવોઇડ કરવું જોઈએ. વજન જો ઘટાડવા માંગતા હોય ને તો અમુક વસ્તુ તો એવોઇડ કરવી જ પડશે. કેમ કે જો વજન ઘટાડવા માટેનો સિમ્પલ નિયમ શું છે કે દિવસ દરમિયાન આપણા શરીરને જરૂરિયાત છે. જે લોકો કોનું વજન વધતું હોય કે જે લોકો બહુ કેલરી ખર્ચ ના કરતા હોય, જે બેઠાડું જીવન જીવતા હોય, કદાચ કોઈ એવી હોર્મોન્સની બીમારી હોય તો તમારે ડૉક્ટરનું કોન્ટેક્ટ કરવો પડે કોઈ એવી બીમારી હોય તો. બાકી તો તમારું વજન તમે ઘટાડી શકો છો. તો તમે શું કરો કે કદાચ તમે કોઈ શું છે કે કોઈ તમને બીમારી ના હોય ને તો તમે આ વજન કેલરી માટે શું ખબર હોવી જોઈએ કે હાઈ કેલરી હોય. જેટલી હાઈ કેલરી એ બધું છોડવું પડે બસ. કેમ કે આપણે શું છે ઘણી વખત લોકો એવું કહે છે કે હું મહેનત કરીને ખર્ચ કરી નાખું એવું શક્ય નથી. કેમ કે તમે અડધોથી 1 કલાક જો તમે ચાલો ને 1 કલાક 1 થી 1.5 કલાક તમે ફૂલ મહેનત કરો ને ત્યારે કસરત કરો, દોડો, રનિંગ કરો તો તમે માન 300 ની આસપાસ કેલરી ખર્ચ કરી નાખો અને તમે ભૂલથી જો એક સમોસો લઈ લો તો 300 કેલરી તમારા પેટમાં આવી ગઈ એટલે બધું સરભર થઈ જાય. ઘણા લોકો કે હું અડધો કલાક ચાલીને આવ્યો 150 ની આસપાસ કેલરી ખર્ચ કરીને આવે અને મારે બજારમાં જઈને સમોસા ખાઈને આવે, ચા પીને આવે અને હવે ચામાં બી 50 કેલરી હોય. તો કહેવાનો મતલબ છે કે તમે ત્યાં મહેનત કરીને 300 કેલરી પેટમાં નાખી દીધી અને 200 કેલરી ખર્ચ કરી તો કોઈ તમને ફાયદો થાય નહીં. એટલે તમને શું છે એટલી તો ખબર હોવી જોઈએ કે કેલરી મેન્ટેન કરશો. આપણા શરીરમાં આપણે જો વજન ઘટાડવું હોય તો આપણે એટલી તો ખબર હોવી જ જોઈએ કે આપણા શરીરને જરૂર કેટલી છે કેલરીની. તો કે 1500 થી 1700 નોર્મલ આપણા શરીરને જરૂરિયાત હોય છે. આપણે કામ કરીએ કે ના કરીએ, કશું ના કરીએ તો બી આપણા શરીરને 1500 થી 1700 ની કેલરીની જરૂરિયાત હોય છે. તમે થોડુંક મહેનત વાળું જીવન જીવો, 1 કલાક કસરત કરો તો બીજી 300-400 ખર્ચ કરી નાખો તો 1500-1700 કેલરી હોય જે લેતા હોય અને એ લોકો જો 300-400 કેલરી ખર્ચ કરતા હોય તો એમને પરિણામ મળે.
પણ શું છે કે જે 2200-2500 કેલરી લેતા હોય અને 300-400 કેલરી ખર્ચ કરે તો કોઈ પરિણામ મળવાનું નથી. એટલે પહેલું તો શું કે શરીર ક્યારે તમારા શરીર વજન ક્યારે ઘટે કે જ્યારે શરીર આપણા શરીરમાંથી જે કેલરી જે આપણા જમા છે, જે અમુક કેલરી જમા છે એટલે ફેટ જમા છે, અહીંયા પેટમાં હોય, અહીંયા જાંઘ પર હોય, ગમે ત્યાં જમા, એમાંથી ક્યારે એનો ઉપયોગ ક્યારે કરશે શરીર? જ્યારે ઉપયોગ ક્યારે કરશે કે તમે કેલરી થોડી ઓછી લો. આપણે 1500-1700 જરૂર જ છે, આપણે 1000 કેલરી લેશું દિવસ દરમિયાન તો જ એ જે દિવસની 600-700 કેલરી આપણી શરીરમાં જરૂર પડી છે તો શરીર એ જમા ચરબીમાંથી લેવાની ટેવ પાડશે. જ્યાં સુધી આપણે મોઢામાંથી કેલરી આપશું, નાખશું, 1700-1800 કેલરી લેશું, ત્યાં સુધી કોઈ પરિણામ મળવાનું નથી. આ ડેફિનેટલી એકદમ સાચી વાત છે. હવે એટલે ત્યાં સુધી તમે એ માનો નહીં કે મારે કેલરી ઓછી કરવી છે. હવે જે લોકો વજન ખરેખર ઘટાડવા માંગે છે એમને 1000ની આસપાસ કેલરી પર આવવું જ પડે. હવે સિમ્પલ 1000 કેલરી કરવી હોય ને તો તમને થોડું નોલેજ હોવું જોઈએ કે ધારો કે આપણે જે સિમ્પલ જમવાની ડીશ બનાવતા હોય, જમવા બેસીએ તો એક રોટલીમાં 100, અંદાજિત કહું છું, બધું જે હોય અંદાજિત હોય, કમ્પ્લીટ કોઈની મોટી નાની, તો એક રોટલી આપણે જમતા હોય તો 100 કેલરી ગણી લેવાની. એક વાટકી શાક બનાવીએ તો શું છે કે શાકમાં બી 100 કેલરી ગણો. એક વાટકી ભાત ગણીએ તો 100 કેલરી ગણો, દાળ ગણીએ તો 100 કેલરી ગણો. તો આવું સિમ્પલ ગમીએ તમે એક બબે ગણો તો 700-800 કેલરી થઈ ગઈ. તો પછી તમે 2 ટાઈમ ફૂલ કેવી રીતે ભોજન કરી શકો વજન ઘટાડો? તો પછી તમે 1500 કેલરી થઈ જાય. તો 1500 કેલરી જો 2 ટાઈમ ફૂલ ભોજન કરો તો 2200-2300 કેલરી થઈ જાય. તો સિમ્પલ થોડું, એટલે તો કહેવાનું છે વજન ઘટાડવું હોય તો જમવાનું તો ઓછું કરવું જ પડશે. કેમ કે સિમ્પલ તમે જમશો ને એક બબે રોટલી લેશો તો બી તમારા 600-700 કેલરી થઈ જાય. તો હવે તો આ તમારું સિમ્પલ રૂટીન કહેવાય. હવે હાઈ કેલરી કહેવાય. હાઈ કેલરી એટલે શું કે જે ચોકલેટ, જે મીઠી ચોકલેટ, આઈસ્ક્રીમ, ડેરી પ્રોડક્ટ્સ છે, માવાની મીઠાઈઓ છે, એમાં તો પડાય જ નહીં. કારણ કે એ તો સીધી 300-400 કેલરી હોય એક પીસમાં. હવે તળેલી વસ્તુ છે કે જે સમોસા, કચોરી, ભજીયા, એમાંય પડાય નહીં. એ બધી 300ની આસપાસ કેલરી ચાલતી હોય. પછી જે માર્કેટના જે બધા પડીકા, એટલે કહેવાનો મતલબ છે જે માર્કેટમાં ઘણા લોકો જ્યુસ પીતા હોય છે, માર્કેટમાં આઈસ્ક્રીમ, લસ્સી પીએ, એ બી 300-400 કેલરી, એ બી ના લેવાય. ઘણા લોકો કે ઉપવાસ કરો પરિણામ નહીં મળતું, કેમ કે આવું હાઈ કેલરી લઈ લો તો કઈથી લો? ઘણા લોકો ઉપવાસ કરે ને બટાકા ખાય, બટાકામાં તો હાઈ કેલરી છે. એટલે થોડો તો અંદાજ હોવો જોઈએ ને કે શું મગફળીમાંથી તેલ બને, તેલ તો આમે આપણે છોડવાનું હોય છે ને, તો એ હાઈ કેલરી હોય છે. ઉપવાસ કરીને ક્યાંથી રિઝલ્ટ મળે? તો મારો કહેવાનો મતલબ એ છે કે તમને એટલું ખબર હોવી જોઈએ કે આપણે વજન ઘટાડવું છે તો લો કેલરી પર ચાલવું પડે. આપણા દિવસ દરમિયાન આપણે 800-900 કેલરી પર ચાલવું જ પડે. કદાચ તમે 1000 કેલરી કરી શકો છો. જો કદાચ તમે 1100-1200 કેલરી લઈ લીધી દિવસ દરમિયાન તો તમે થોડું વોકિંગ કરો અડધો-પોણો કલાકનું, તો તમે શું બીજી 200-300 કેલરી ખર્ચ કરી શકો. તો એના માટે તમે સિમ્પલ આઈડિયા કહું, શું કેલરીનું નોલેજ કેવું હોવું જોઈએ? તમારું સિમ્પલ જે આપણું રૂટીન જે જમીએ છે, શાક, રોટલી, દાળ, ભાત, એમાં બધામાં 100 કેલરી આપણે અંદાજ મારવાનો. હવે એટલે 400-500 કેલરી. પછી જે આપણી જે મેન કાચી ડીશ છે ને, આપણે કાચું જે બી આપણે કાચું ખાઈએ, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, પછી જે ફ્રૂટ ડીશ છે, સફરજન, કેળા, પપૈયા, જે આપણને માર્કેટમાં આવે એ બધામાં બબે ડીશ તમે બનાવો ને તો બી માંડ 100 કેલરી થાય. જો ફૂલ 2 ડીશ બનાવો તો 2 ડીશ તમે ખાઈ જાઓ આની તો માંડ 60, 70, 80, કોઈ કદાચ ફ્રૂટ્સ ગળ્યા હોય તો થોડી 10-20 આગી પછી થાય તો પણ એટલી કેલરી થવાની નથી. જેટલી આપણે નાનો સમોસો કે નાની કોઈ મીઠાઈની પેકેટ લઈ લીધી, કોઈ પાઉચ પડીકા લઈ લીધા, તો એટલે કહેવાનો અર્થ છે કે જેને વજન ઘટાડવું છે એને આના પર ટેવ પાડવી જ પડશે. ગાજર, મૂળા, ટામેટા, કાકડી, સફરજન, કેળા, જે તમને મીઠા ફળ હોય તો થોડા છોડો તો ચાલશે, કારણ કે મીઠામાં થોડી કેલરી હાઈ હોઈ શકે છે. જેમ કે કદાચ મીઠું ફળ, કેમ મીઠા ફળ એટલે કે કેળા છે, કેરી છે, અને શેરડી છે, ચીકુ છે, એમાં થોડી પેલા જેમાં એક ડીશમાં માંડ 50 કેલરી હોય તો આમાં 70-80 કેલરી હોય, પણ અવગણી શકાય. પણ જેને ખરેખર બહુ જ પરિણામ સારું જોઈતું હોય તો તેને થોડા ગળ્યા ફળ પણ છોડવા પડે. પછી તો સિમ્પલ આપણું શાક, રોટલી, દાળ, ભાત, એ જો ગમે એવું ઉપવાસ કરો દાળ લેવી જ પડશે. દિવસ દરમિયાન ઓછું ખાઓ, કે દાળમાં પ્રોટીન ભંડાર હોય. જો શરીરમાં પ્રોટીન નહીં મળે ને તો તમારા શરીરમાં કંઈ ને કંઈ તમને થકાન ને, કેમ કે પ્રોટીન તો બધી જ આપણા શરીરના બધા જ કાર્યો માટે પ્રોટીન જરૂરી છે. એટલે કે ગમે તમે કરો, ઉપવાસ કરો કે ગમે તે કરો, દિવસમાં એક વાટકી દાળ તો જોઈએ જ, ભલે એમાં 100 કેલરી હોય છે, કેમ કે એમાં પ્રોટીન પણ મળી રહે છે. હવે શરીરમાં જો જ્યારે આપણે પ્રોટીન ના લઈએ તો આપણને કેમ કે પ્રોટીન દરેક કામમાં શરીરમાં જરૂરી છે, તો પ્રોટીન તો જોઈએ જ ગમે તે થાય. તો આ રીતે તમે થોડું કેલરીનું નોલેજ રાખો, થોડું ડાયટ ઓછું કરો, અને એટલી ખબર હોવી જોઈએ કે મારે ફક્ત 800-900 કેલરી પર ચાલવાનું છે. અને દિવસ દરમિયાન બેલેન્સ ડાયટ લેતા શીખો, અને બેલેન્સ ડાયટમાં
કેલરી બી મળી જાય, પ્રોટીન બી મળી જાય, દાળ બી એક વાટકી લઈ લઈએ, અને આ જે વિટામિન્સ છે બધા આપણા શરીરમાં જરૂરી માટે છે એ કાચા શાકભાજી છે, ફ્રૂટ્સમાંથી મળી જાય, એન્ટીઓક્સિડન્ટ્સ છે, જે જરૂરી પોષક તત્વો એ બધા આમાંથી મળી રહે. તો એ પ્રમાણે તમે મહિનો ખેંચો તો તમને શું છે કે બહુ તકલીફે ના પડે, શરીર તમારું નબળાઈ ના અનુભવે, અને તમે ધીરે ધીરે તમે 15-20 દિવસમાં તમને 2 થી 3 કિલોની આસપાસ તમને વજનમાં ઘટાડો જોવા મળે. આડાધડ ઉપવાસ કરવાથી, આડાધડ એક કસરતો કરવાથી ઘણી વખત શું છે કે તમને એના બુરા પરિણામોનો પણ સામનો કરવો પડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. સારું, ચાલો ત્યારે.